વાવ-થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદના શિવનગરની જૂની સૂફ કસીદાકારી હવે દેશના સર્વોચ્ચ મંચ સુધી પહોંચી છે। નવી દિલ્હી ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન શિવનગરની સૂફ કસીદાકારીથી તૈયાર કરેલી વિશિષ્ટ શાલ અર્પણ કરી હતી। સૂફ કસીદાકારીમાં કોઈ પૂર્વ ડિઝાઇન કે છાપકામ વિના માત્ર દોરાની ગણતરી કરીને ત્રિકોણાકાર અને ભૌમિતિક ભાતો તૈયાર કરવામાં આવે છે। આ પરંપરાગત હસ્તકળામાં સ્થાનિક મહિલા કારીગરોની મહેનત અને કૌશલ્ય જોવા મળે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાલની ઝીણવટભરી કામગીરી અને પરંપરાગત ડિઝાઇનની પ્રશંસા કરી હતી। આ સન્માનથી શિવનગરના કારીગરો સહિત સમગ્ર થરાદ પંથકમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક હસ્તકળા અને ગ્રામીણ કારીગરોને પ્રોત્સાહન આપવાના પ્રયાસ રૂપે શિવનગરની આ કળાને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાની દિશામાં આ પ્રસંગ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। શિવનગરની સૂફ કસીદાકારીને વડાપ્રધાન સુધી મળેલી ઓળખથી સ્થાનિક કારીગરોમાં નવી આશા અને નવી પેઢીને પરંપરાગત કળા આગળ વધારવાની પ્રેરણા મળી છે। મારું શિવનગર આના અંદર સૂફ ભરત એક જાતની એમ્બ્રોઇડરી ચાલે છે જેને જીઆઈ ટેગ મળ્યો છે। આ કલા 1971ના જે રહેવાસી છે મતલબ આ ભરતને કામ કરતા હોય છે। આ ભરત અંતર્ગત અમે સૂફ મેં સાડી, શોલ, દુપટ્ટો, સ્ટોલ આદિ બનાવીએ છીએ। અને દીકરી જ્યારે 12 વર્ષની હોય છે ત્યારે સૂઈ અને દોરો પકડી લે છે અને આ કામ કરતી હોય છે। અને ધીરે ધીરે આ પરંપરા લુપ્ત થતી હતી પણ સરકારશ્રી દ્વારા ખૂબ સહાયતા મળી અને કારીગર તરીકે જે કારીગરોને બિરદાવવામાં આવ્યા અને અમારા પ્રોડક્ટ ધીરે ધીરે ગરવી ગુજરાતથી લઈને રાષ્ટ્ર લેવલ સુધી ગયા। અને અમે મુખ્ય ફાળો અમારા જનપ્રતિનિધિ માનનીય શંકરભાઈ ચૌધરીજી દ્વારા ખૂબ અમને પ્રોત્સાહન મળવામાં આવ્યું। જ્યારે કોઈ વિદેશ મંત્રાલયથી યા પોતાને ક્યાંક બહાર જવાનો હોય તો પણ અમારે ત્યાંથી અમારી ક્રાફ્ટ સૂફ ભરતની શાલ, શોલ યા સાડી, દુપટ્ટો કંઈક અહીંયાથી લઈને જાય છે। આ સંદર્ભે જ માનનીય મુખ્ય મતલબ પ્રધાનમંત્રીશ્રીને મળવાનું થયું તો પણ અમારે અહીંયાથી જ શાલ લઈને ગયા। આ અમારા માટે ખૂબ ગર્વની વાત છે અને આ અમારી બહેનોને મતલબ ખુશી અને હર્ષની લાગણી છે કે અમારી કળા રાષ્ટ્ર લેવલ સુધી પણ ગઈ છે અને અમે બહેનો ખૂબ ખુશ છીએ। આ રીતે અગર અમારી એક નવી ઓળખાણ ઊભી થાય છે તો અમને ખૂબ હર્ષનો અનુભવ થશે અને આ બહેનો વતી હું સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ધન્યવાદ અર્પિત કરું છું। ભવિષ્યમાં આ એક ક્રાફ્ટ વિલેજ તરીકે આ સેન્ટર ઓળખાય એવી અમારી વિનંતી છે। ધન્યવાદ।